મિત્રો, જેમણે BA સેમ 3 માં કોમ્પ્યુટર વિષય લીધો છે તેના માટેનું આ ઇન્ટ્રોડક્ટરી એક વિડીયો બનાવી છે, જે સિલેબસ શું છે અને પેપરના નામ કયા છે, કઈ રીતના પેપર સ્ટાઇલ છે તેના માટે છે, અને મટીરિયલ ક્યાં કઈ રીતના મૂક્યું છે તેના માટેની ઇન્ફોર્મેશન છે. સેમ 3 માં કોમ્પ્યુટરમાં 3 વિષય આપેલા છે. એક છે મુખ્ય વિષય, જે કોર કોમ્પ્યુટર એપ્લિકેશન તરીકે ઓળખાય છે, જેમાં 3 પેપર છે. CC 201 એટલે કે કોર કોમ્પ્યુટર 201 સાયબર સિક્યુરિટી એન્ડ મલ્ટીમીડિયા, જેની અંદર ફોટોશોપ આવે છે. બીજું એક પેપર છે કોર CC 202 ઓપન સોર્સ એન્ડ મલ્ટીમીડિયા, જેની અંદર ફ્લેશ આવે છે. અને ત્રીજું પેપર છે CC 203 CRM એન્ડ આઉટલુક, જેમાં આપણે આઉટલુક વિશે ભણવાનું આવે છે. એટલે જેને મુખ્ય કોમ્પ્યુટર છે સેમ 3 માં તેને 3 પેપર છે, કોર 201, કોર 202 અને કોર 203. જેને બીજો વિષય કોમ્પ્યુટર છે એટલે કે ઇલેક્ટિવ 1 તરીકે કોમ્પ્યુટર છે, તે લોકોને ફક્ત 2 પેપર છે. ઇલેક્ટિવ 1 201 એટલે સાયબર સિક્યુરિટી એન્ડ મલ્ટીમીડિયા, જેમાં ફોટોશોપ ભણવાનું આવે છે, અને ઇલેક્ટિવ 1 202 ઓપન સોર્સ એન્ડ મલ્ટીમીડિયા, જેમાં ફ્લેશ ભણવાનું આવે છે. એટલે કોર હશે તેને 3 પેપર, ઇલેક્ટિવ 1 છે એમને 2 પેપર છે. અને સેમ વસ્તુ છે જેને ત્રીજો કોમ્પ્યુટર તરીકે પેપર છે, જે ઓળખાય છે કમ્પ્યુટર મેથડ્સ તરીકે, જે છે ઇલેક્ટિવ 2. તે પેપરનું નામ છે કોમ્પ્યુટર ફંડામેન્ટલ એન્ડ એપ્લિકેશન્સ. એટલે કોર, ઇલેક્ટિવ 1 અને ઇલેક્ટિવ 2. એટલે મુખ્ય વિષય જેને છે તે કોર કહેવાય છે, બીજો વિષય જે છે તેને ઇલેક્ટિવ 1 અને ત્રીજો વિષય છે તે ઇલેક્ટિવ 2 તરીકે ઓળખાય છે. બધામાં પેપર સ્ટાઇલ સેમ જ છે. યુનિવર્સિટીમાં પેપર 35 માર્કનું હશે અને 35 માર્કનો પ્રેક્ટિકલ હશે. જે રીતે તમે સેમ 1 માં એક્ઝામ આપી હતી સેમ તે રીતે તમારે જર્નલ લખવાની છે, પ્રેક્ટિકલ્સ એમાં ઉતારવાના છે. જર્નલ્સ તમને કોમ્પ્યુટર લેબમાંથી મળી રહેશે. સેમ કોર જે છે તેમને એક જ જર્નલમાં 3 પ્રેક્ટિકલ લખવાના છે. ઇલેક્ટિવ 1 છે તેમણે એક જ જર્નલમાં 2 પ્રેક્ટિકલ લખવાના છે. ઇલેક્ટિવ 2 છે તેમને આ જર્નલ સાચવી રાખવી પડશે. સેમ 3 નું એક પેપર અત્યારે લખવાનું છે, અને સેમ 4 માં આવશે ત્યારે એ જ જર્નલમાં એક પાર્ટ પાડીને ઇલેક્ટિવ 2 નું પ્રેક્ટિકલ સેમ 4 નું લખવાનું રહેશે. અત્યારે આ જે વોટ્સએપ ગ્રુપ છે તેમાં હું આ વિડીયો મૂકી દઉં છું એમ, અને તમારું જે થિયરી અને પ્રેક્ટિકલનું મટીરિયલ છે તે માઇક્રોસોફ્ટ ટીમ ઉપર પણ મૂક્યું છે. અત્યારે પણ હું તમને PDF અહીંયા મેલ કરી દઉં છું, વોટ્સએપ કરી દઉં છું એમ. અને તમારે ફિઝિકલ જોઈએ, પ્રિન્ટ ના કાઢી શકો એમ, તો કોમ્પ્યુટર લેબમાંથી તમને મટીરિયલ પણ મળશે, જેની તમારે ઝેરોક્સ કરાવી લેવાની રહેશે. કોઈ પણ વર્કિંગ ડેમાં 8 થી 11:30 જજો, ત્યાં તમને તે મળી રહેશે. અને આપણું સેશન સ્ટાર્ટ થાય છે એ મેં મેસેજ વોટ્સએપ ગ્રુપમાં કર્યા છે. ત્યારથી આપણે ઓનલાઈન ભણવાનું છે, અને જેટલા પણ આપણા લેક્ચર હશે તે બધાની વિડીયો હું અપલોડ કરીશ, જેની હું લિંક તમને પાછું ગ્રુપમાં મોકલી આપીશ. એટલે આ સૂચનામાં હજી ખ્યાલ ના આવ્યો હોય તો તમે મને મેસેજ કે વાતચીત કરી શકો છો. થેન્ક યુ.